ડૉક્ટર સાહેબ, દિવ્યાંગભાઈ, આપની પાસેથી એ પણ સમજવું છે, કારણ કે અહીંયા આગળ MSME લઈને પણ વાત કરી છે, ખેડૂતો માટે પણ મોટી વાત કરી છે અને શિક્ષા માટે પણ સારી એવી વાત કરવામાં આવી છે. આ બજેટ છે અત્યારે આપણે મધ્યમ વર્ગ સુધી સીમિત કરી રહ્યા છે. શું આનું ફ્યુચરિસ્ટિક જોઈ રહ્યા છો? કઈ રીતે તેને આગળ વધારવામાં પણ, દેશને આગળ વધારવામાં પણ ફાયદો થતો જોવા મળશે? જો ઓવરઓલ આપણે બજેટ ગણીએ તો જ્ઞાન ઉપર છે. જ્ઞાન મીન્સ G ફોર ગરીબ, Y ફોર યુથ, A ફોર અન્નદાતા દેટ ઇઝ ફાર્મર અને N ફોર નારી દેટ ઇઝ વુમન. આ જ્ઞાનના કોન્સેપ્ટ ઉપર આ બધાને ધ્યાનમાં રાખીને આખું બજેટ બનાવવામાં આવ્યું છે. એટલે તમે અત્યારમાં જુઓ તો જે આપણા હિન્ડ્રન્સ છે, જે આપણે મેક ઇન ઇન્ડિયા અથવા તો આપણે ગ્લોબલ ઇકોનોમી બાજુ જવું છે, તો જેટલા પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને ધીરે ધીરે હટાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. ધારો કે પ્રોસેસ આપણી સ્મૂથ કરવામાં આવી, MSMEની જે ક્રેડિટ લિમિટ હતી એ વધારવામાં આવી, જેટલા TDS અને TCS રિલેટેડ પણ મોટા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા કે જેથી નાના જે આંટરપ્રેન્યોર છે, MSMEs છે, એને પણ ફાયદો થાય. એજ્યુકેશન રિલેટેડ, ધારો કે એમ્પ્લોયમેન્ટમાં અત્યારમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે કારણ કે સ્કિલ નથી, તો સ્કિલ ડેવલપમેન્ટ થાય, AI રિલેટેડ આપણા યુથ ડેવલપ થાય, એટલા માટે 500 કરોડનું પ્રોવિઝન કરવામાં આવ્યું કે જેમાં IITsમાં નંબર ઓફ સીટ્સ વધારવામાં આવી. સ્વાસ્થ્ય ક્ષેત્રે નંબર ઓફ સીટ માટે 10,000 સીટનું પ્રોવિઝન કર્યું. એટલે ગવર્મેન્ટનો પ્લાન એવો છે કે અત્યારમાં જે પ્રોસેસ અને ફંડામેન્ટલ જે રિક્વાયરમેન્ટ છે, જે ખેડૂત છે કે નાના બિઝનેસ છે, તો એને સપોર્ટ મળશે તો લાંબા ગાળે એનું આપણા GDPમાં સારું એવું પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન થશે. વારિસ ઇસાની સાહેબ, આપની પાસે એ સમજવું છે, જે રીતે એક આવતું સપ્તાહ નવું ઇન્કમટેક્સ બિલ આવી રહ્યું છે, શું હોઈ શકે છે તેને લઈને શું, કારણ કે પૂરેપૂરી ચોખવટ કરવામાં નથી આવી. આપ નિષ્ણાંત છો, આપને શું લાગી રહ્યું છે, કઈ રીતની પરિસ્થિતિ હશે આવતા અઠવાડિયાના બિલમાં? જે નાણામંત્રીએ એમની સ્પીચ આપી બજેટની, એમાં એમણે બે બહુ મહત્વની વાત કરી. કદાચ આપ લોકોને ખ્યાલ હશે કે 6-1 મહિનાથી આ ઇન્કમ ટેક્સની જગ્યાએ એક ડાયરેક્ટ ટેક્સ કોડ નવો આવશે એવી ચર્ચાઓ ચાલી રહી હતી. અને નાણામંત્રીએ બજેટ સ્પીચમાં બહુ વ્યવસ્થિત એવું કહ્યું કે અત્યારનો જે ઇન્કમ ટેક્સનો કાયદો છે એ થોડોક પેચીદો છે, સામાન્ય નાગરિકને અથવા સામાન્ય કરદાતાને સમજવો મુશ્કેલ થાય છે, એટલે અમે એની જગ્યાએ એક સરળ ઇન્કમ ટેક્સનો કાયદો લાવવા માંગીએ છીએ, જે અત્યારે જે કાયદો છે એના કરતાં ઓલમોસ્ટ અડધો હશે. અને એ એટલો સિમ્પ્લિફાઈડ હશે કે જે કંઈ પણ સામાન્ય માણસો છે, જે આ કાયદાની આંટીઘૂંટીની ખબર નથી પડતી ઘણીવાર, એમના માટે પણ સમજવામાં એ ઇઝી રહે અને એનું કોમ્પ્લાયન્સ પણ ઇઝી થાય, એને લઈને એક કાયદો એ લોકો લાવી રહ્યા છે. અને જે 1961નો ઇન્કમ ટેક્સનો આપણો એક્ટ છે એ ઓલમોસ્ટ સ્ક્રેપ થઈ અને નવો કદાચ ડાયરેક્ટ ટેક્સ કોડ આવે અથવા તો નવો ઇન્કમ ટેક્સનો એક્ટ આવશે, એ નેક્સ્ટ વીકમાં પાર્લામેન્ટના ફ્લોર ઉપર એ મૂકશે અને એ એના માટે ડિસ્કશન માટે મૂકશે. પણ એવું લાગી રહ્યું છે કે એમાં ઘણા બધા સિમ્પ્લિફિકેશન્સ થશે અને જે અત્યારે મુશ્કેલીઓ આંટીઘૂંટી પડે છે, સરકાર ગુડ ગવર્નન્સને લઈને અને ઇઝ ઓફ ડુઈંગને બિઝનેસને લઈને ખૂબ જ ચિંતિત છે. અને આ દિશામાં એક આ સારો પ્રયાસ છે, પ્રોવાઇડેડ કે જે નવો કાયદો આવે એ ખૂબ જ સિમ્પલ હોય અને જે ફ્લોર ઉપરથી કહેવામાં આવ્યું છે કે એ સામાન્ય માણસને પણ સમજી શકે અને અત્યારે જે આંટીઘૂંટી છે એના કરતાં સરળ કાયદો હશે. જો એવો કાયદો લાવવામાં આવે તો એ ખૂબ જ એક વેલકમ મૂવ રહેશે સરકારનો. અહીંયા આગળ બીજી એક વાત, કેમ કે થોડા ટાઈમથી તમે 6 મહિનાની વાત કરી, હમણાં છેલ્લા 5-6 દિવસથી એક ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ પણ હતું, કદાચ તમે જોયું હશે, નો ટેક્સ વાળું, અને બહુ બધું ટ્રેન્ડ થઈ ગયું હતું. અહીંયા આગળ પણ એ પરિસ્થિતિ લાવી અને માર્કેટમાં વધુ લિક્વિડિટી આવે તે માટેનો પ્રયાસ જોઈ રહ્યા છો કે લોકો સ્પેન્ડિંગ વધારે કરે. સામાન્ય રીતે ભાષામાં કહીએ તો મારા જેવા વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ હોમ લોનની પાછળ ન દોડે, પરંતુ તે કદાચ ખર્ચ કરે અને માર્કેટની અંદર પૈસો ફરતો રહે. જે આ નવી રિઝાઇનમાં આપણે અગાઉ વાત કરી કે ડિડક્શન્સ અને એક્ઝમ્પશન્સ જે છે એના બેનિફિટ્સ નહીં મળે, મોરોલેસ સામાન્ય જે ટેક્સ પેયર હોય છે એ આ બધા બેનિફિટ્સ અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે કરતો હોય છે કે એને ટેક્સમાં ફાયદો થતો હોય, જે કંઈ પણ સ્લેબમાં હોય. હવે જ્યારે આ બધા ડિડક્શન્સ નથી મળતા અથવા તો એ નવા રિઝાઇમમાં જાય છે, તો એ જે મની જે છે, એ જે ઇન્વેસ્ટમેન્ટ જે છે, એ બજારમાં એ લિક્વિડિટી ફરતી થાય અને દેશના અર્થતંત્રને એક વેગવંતું બને. દેટ ઇઝ નંબર 1. નંબર 2 કે ઇન્ટરનેશનલ આપણે સ્ટાન્ડર્ડ પ્રમાણે જોઈએ તો અગાઉ આપણા જે કરદાતા હતા ટોટલ ઇન્કમ ટેક્સના ભારત દેશની વસ્તી પ્રમાણેના, એ લગભગ 3.5 કરોડ જેવા હતા, જે અત્યારે વધીને ઓલમોસ્ટ 7 કરોડ જેવા થઈ ગયા, ડબલ થઈ ગયા છે. હવે એનું એક બે કારણ એવા હોઈ શકે કે જે લિમિટ હતી 7 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ નહીં ભરવાનો, જે ટેક્સ નહીં ભરવાનો, ટેક્સના રિબેટમાં બેનિફિટ્સ હતી, એના કારણે કરદાતા વધ્યા છે. હવે એ લિમિટ પાછી 12 લાખ સુધી પહોંચી, એટલે કરદાતા જે વધશે એના કારણે એ જે પૈસો જે અત્યાર સુધી અનઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં અથવા તો બીજા કોઈ વે થી ફરતો હતો, એના બદલે ઓફિશિયલ વે થી એ સેક્ટર્સમાં આવશે. તમે જોશો તો એનો એક ઇનડાયરેક્ટ વાત કરું તો જે જંત્રી વધે છે પ્રોપર્ટીની,
તો એ જંત્રી વધે છે તો ઓફિશિયલ વેલ્યુના જે ડોક્યુમેન્ટ્સ છે એ વધારે રકમના થાય છે, તો એના કારણે એ જે ઓફિશિયલ મની છે એ આપણા બજારમાં આવશે, તો જેનાથી આપણું જે ઇકોનોમી, જે 5 ટ્રિલિયન ઇકોનોમીનું આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે એ દિશામાં આ આખી વસ્તુ આગળ વધી રહી હોય એવું મને લાગે છે. બીજી કઈ વસ્તુ છે, આપણે ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમ આવી ગઈ. આજે સામાન્ય માણસ વેજીટેબલ લેવા જાય છે કે જ્વેલરી પરચેસ કરે છે, નાઉ એવરીવેર ધેર ઇઝ અ ઓનલાઈન સિસ્ટમ પેમેન્ટ. હવે એ જે ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે ફોર ધ પેયર એન્ડ ફોર ધ રિસીવર, એ બંનેનું એ બેન્કિંગ ચેનલ જ છે. તો એ જેટલા બી ટ્રાન્ઝેક્શન જે રેકોર્ડેડ છે, જે અત્યાર સુધી કદાચ અનઓર્ગેનાઇઝ સેક્ટર્સમાં થતા હતા અથવા તો જે ઓન પેપર નહોતા આવતા, એ બધા ધીમે ધીમે આ ટોટલી ટેક્સ નેટમાં આવશે, અને જેના કારણે જે પૈસો આપણને બજારમાં નહોતો મળતો, સરકારને જે રેવન્યુ નહોતી મળતી, એ આ પૈસા બજારમાં આવશે, સરકારની નેટમાં આવશે. એ કારણે સરકારની પણ આવક વધશે અને દેશનું અર્થતંત્ર પણ કદાચ એનાથી વેગવંતું થશે એવું મને લાગે છે. મોટી વાત છે આ, અને આના પર સમજવું પણ જરૂરી હતું, જે સરળતાથી સમજવા મળ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સથી અમારી સાથે સેક્રેટરી જોડાઈ ગયા છે ગૌરાંગભાઈ ભગત. સર, સ્વાગત છે આપનું. ગૌરાંગભાઈ, જે રીતનું આ બજેટ આવ્યું છે, કઈ રીતે આવકારવામાં આવી રહ્યું છે, શું નકારાત્મક પગલાં આપ જોઈ રહ્યા છો અથવા તો તેને કેટલા માર્ક્સ આપી રહ્યા છો આઉટ ઓફ 10? અને આ વર્ષના જે બજેટની અંદર જોઈએ તો દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો છે, દરેક વેપારને આવરી લેવામાં આવ્યું છે, દરેક ઇન્ડસ્ટ્રીને આવરી લેવામાં આવ્યું છે. દરેક પોલિસીઓ જે કહેવાય ફોરેનથી લઈને અહીંયા સુધીના જે બી અટકળો જે આપણા વેપારની અંદર ઇન્ડસ્ટ્રીમાં આપણને લાગુ પડે છે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ફેરફાર જોવા મળે છે. ઇન્કમ ટેક્સની અંદર પણ આપણને મોટો ફેરફાર દેખાય છે. નોકરિયાત લોકોને પણ આજે ટેક્સની અંદર ઘણું રાહત આપેલી છે. ઓવરઓલ ભાઈએ કીધું એ રીતે માર્કેટની અંદર પૈસો સારી રીતે ફરશે, ખરીદ શક્તિ વધશે, એના હિસાબે વેપાર અને ઇન્ડસ્ટ્રી એ બેને ટેકો મળશે. એક્સપોર્ટ પણ આંકડાઓ આગળ જોઈશું 5 વર્ષમાં તો એના આંકડાનો રેશિયો જે અત્યારે છે એનાથી ઘણો મોટો થતો જશે. ઓવરઓલ આ જે આપણું બજેટ છે એ બજેટની અંદર સિનિયર સિટીઝનથી લઈને MSME સ્ટાર્ટઅપથી લઈને ફાર્મર અને આ જે એન્જિન 1, 2, 3 સરકારે બજેટની અંદર દર્શાવ્યા એ ચોક્કસ એ સારી દિશામાં આપણો દેશ વિકાસ થશે. 2047નું જે આપણું વિકસિત ભારતનું જે સપનું છે એના માટેનું આ 5 વર્ષનું બુસ્ટર ડોઝ ચોક્કસ હું જોઈ રહ્યો છું. ઓવરઓલ બજેટ ઘણું સારું છે. ગૌરંગભાઈ, એક મહત્વની વાત કે જે વારી સાહેબે પણ કરીને એક દરેક વેપારી તરફથી કહેવામાં આવે છે કે ઘણી પોલિસીઝ એવી હતી અથવા ઘણા કાયદા એવા હતા કે જેમાં ધંધો કરવો મુશ્કેલ થતો હતો, સાદી ભાષામાં કહીએ તો. આમાં એ રિફોર્મ્સની સુગંધ આપને આવી રહી છે? અત્યારે મુખ્ય બાબતો આપણને ફાઇનાન્સ મિનિસ્ટરે આ બજેટમાં જણાવી છે. બજેટ જ્યારે આપણે પૂરેપૂરું જોઈશું, વાંચીશું, સમજીશું કે આજે ઇમ્પોર્ટની અંદર જે રીતે એમને જણાવ્યું કે ભાઈ ટેકનિકલ ટેક્સટાઇલ છે કે અન્ય અમારા કાપડના ટેક્સટાઇલના ઉદ્યોગ માટે મશીનોને પણ ડ્યુટી ફ્રી કરવા માગે છે, શટલલેસ લૂમ્સ માટે. તો આ એક વસ્તુ એમને જાહેરાત કરી. હવે ત્યાંથી બીજી જે અમારા ફેબ્રિક્સ ડમ્પ થાય છે એના માટેની કોઈ જાહેરાત હશે એ આપણને બજેટનું પૂરેપૂરું વાંચ્યા પછી ખબર પડશે. જી ગૌરંગભાઈ, એમની પાસે ગૌરંગભાઈ પાસે જે તે પહેલા એક વખત જેમ કે લોંગ સ્ટેપલ કોટન. જી જી, વાત પૂરી કરી દો ગૌરંગભાઈ, વાત પૂરી કરી દો. લોંગ સ્ટેપલ જે કોટનનું ઉત્પાદન કરવા માટે જે સરકારે જાહેરાત કરી ફાર્મરોને સપોર્ટ કરવાની, તો આ લોંગ સ્ટેપલના કોટન આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. જે ઇમ્પોર્ટ ધીરે ધીરે આપણે બંધ થાય અને આપણે ત્યાં જો લોંગ સ્ટેપલ કોટનનું ઉત્પાદન થાય અને ફાર્મરોને પૂરેપૂરી મદદ મળી રહે એ રીતનું બજેટમાં જાણ કરી છે ને એના હિસાબે એમાંથી બનતું કાપડ જે છે એ એક્સપોર્ટ સહેલાઈથી કરી શકીએ છીએ. ઠીક છે. 6 મોટા ફાયદા જે છે તે આમાં જોવા મળી રહ્યા છે, સ્ક્રીન ઉપર અમે બતાવી રહ્યા છે. દિવ્યાંગભાઈ, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે વડોદરાની વાત કરી કે ત્યાં આગળ ડિફેન્સને લઈને અનેક પહેલ શરૂ થઈ ગઈ છે. દેશની અંદર ડિફેન્સને લઈને અલગ પહેલ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ ડિફેન્સ રિલેટેડ ભણવા પણ લાગ્યા છે. આની અંદર જે સ્પેન્ડિંગ છે તે હજી પણ મારી પાસે જે હાલમાં જાણકારી છે તે પ્રમાણે વધુ જોવા મળી રહ્યું છે, સૌથી વધારે. એ પણ શું ભારતને ફાયદો કરી રહ્યું છે? કારણ કે એક ન્યૂઝ અમારા વચ્ચે આવ્યા હતા કે સુરતથી ડ્રોન ગયા છે ઇઝરાયલ, તો એક ઇમ્પોર્ટમાંથી એક્સપોર્ટ આખો જે ધંધો છે તે બદલાતો અને ભારત માટે સારો થતો જોવા મળી રહ્યા છે. બટ ઓબ્વિયસ, કારણ કે ડિફેન્સ એક એવું ક્ષેત્ર છે કે જે તમારે મજબૂત કરવું પડશે. આપણા પડોશી બહુ બધા સારા છે, તો એની સામે લડવા માટે પણ તમારે તમારી સિસ્ટમ, ડિફેન્સ સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ કરવી પડશે.
યંગ પીપલને અંદર ઇન્વોલ્વ કરવા માટે અગ્નિવીરની આખી સ્કીમ લાવવામાં આવી, જેથી યંગ જનરેશન અંદર ઇન્વોલ્વ થશે, જે દેશભક્તિની ભાવના છે એ પણ જાગશે, અને સાથે સાથે જે ડિફેન્સમાં જે નાના નાના ઇક્વિપમેન્ટથી માંડી ચિપ્સથી માંડીને જે ડ્રોન કેમેરાની વાત કરો છો કે મોટા ઇક્વિપમેન્ટ હોય, સો એને ટેકનોલોજી ડેવલપ કરી એઆઈ બેઝ આખું બનાવશે, તો બટ ઓબ્વિયસ નવા નવા બિઝનેસ કંપની ચાલુ થશે, એમ્પ્લોયમેન્ટ જનરેશન થશે, એક્સપોર્ટ પણ કરીશું અને રેવન્યુ પણ સારી આવશે. ઠીક છે વારી સાહેબ, અહીંયા આગળ સામાન્ય વ્યક્તિને હંમેશા એવું થતું હોય કે મને શું ફાયદો, કારણ કે મોબાઈલ કે ટીવી બધું સસ્તું થયું છે, આપને શું લાગી રહ્યું છે, જે આપનો થોડો ઘણો અભ્યાસ છે આ નવા બજેટને લઈને, સામાન્ય વ્યક્તિને શેમાં ફાયદો આપ જોઈ રહ્યા છો? સરકારે જે ઇનિશિયલ સ્ટેજમાં બજેટમાં વાત કરી એમાં 4-5 સેક્ટર્સની બહુ મહત્વની વાત કરી. એક એમણે એગ્રીકલ્ચરની વાત કરી, એક ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, એક એક્સપોર્ટને લઈને વાત કરી, અને બાકી એમએસએમઈને લઈને વાત કરી. આ જે 4 સેક્ટર છે એ મધ્યમ વર્ગ અથવા તો જે નીચેનો ગરીબ વર્ગ છે એને ખૂબ જ સ્પર્શતી વાત છે. ઓવરઓલ જે કંઈ પણ સરકારે બેનિફિટ્સની વાત કરી અથવા તો ફાઇનાન્સ મિનિસ્ટરે જે ફાઇનાન્સ બિલ આપણને વાંચી સંભળાવ્યું અને એમાં જે પ્રપોઝલ આપી છે, એ જો પ્રપોઝલ્સનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન્સ થાય, એ જે સરકારની સ્કીમ છે એ આપણે સાદી ભાષામાં કહીએ તો છેવાડાના માનવી સુધી જો પ્રોપરલી પહોંચે અને જો એ વ્યક્તિ એનો પ્રોપરપણે અને કાયદા પ્રમાણે જો એનો લાભ લે, તો ઓવરઓલ આ બજેટમાં સરકારે જે એક રોડ મેપ નક્કી કર્યો છે મધ્યમ વર્ગ માટેનો, અને જે મોંઘવારી છે અથવા તો જે બાકીની સમસ્યાઓ છે જે મધ્યમ વર્ગને નડી રહી છે, તો એમાં ચોક્કસ મને એવું લાગે છે કે લોંગ રનમાં મધ્યમ વર્ગને ફાયદો થશે. અને ઓવરઓલ આ બજેટમાં જોતા કે જે કરદાતા છે કે જે 10 લાખથી 20 લાખની વચ્ચેના સ્લેબ રેટમાં આવે છે અત્યારે, જેને અત્યારે આપણે મિડલ ક્લાસ અથવા તો અપર મિડલ ક્લાસ કહીએ, તો એને મને એવું લાગે છે કે ઓવરઓલ સરકારની જે અલગ અલગ સ્કીમ્સ છે એ જોતા મારા હિસાબે 1 લાખ રૂપિયાનો વાર્ષિક ફાયદો થશે. મહત્વની વાત છે, જો 10 થી 20 લાખ વાળો જે સ્લેબ છે જેની વાત કરી રહ્યા હતા વારીસભાઈ, તો એ લાખ રૂપિયાનો ફાયદો વાર્ષિક જે છે તો જોવા મળી રહ્યો છે. ગૌરાંગભાઈ, અહીંયા આગળ બીજી એક મહત્વની વાત, જે રીતે મેં વારી સાહેબને પણ પૂછ્યું કે સામાન્ય વ્યક્તિને હંમેશા એવું થયું કે મને શું ફાયદો અથવા તો મને આનાથી શું મળ્યું છે, આજે આખું બજેટ આવ્યું, આપને શું લાગી રહ્યું છે, આપ તેને કઈ રીતે કેટેગરાઇઝ કરી રહ્યા છો? આ બજેટની અંદર જેમ વારીસભાઈએ કીધું એ રીતે મધ્યમ વર્ગને સૌથી વધારે ફાયદો એ થવાનો છે કે આજે જ્યાં બી એ લોકોના ટેક્સેશનના જે TDS છે, TCS છે, કે આજે તમે ઇન્કમ ટેક્સ લો તો એની અંદર જે બચત થશે તો એમની ખરીદ શક્તિ વધવાની છે. મૂળ વાત તો આ છે કે ફાયદો સ્પેસિફિક કઈ જગ્યાએ મળશે એમની ઈચ્છા શક્તિ ઉપર છે, એમને કઈ વસ્તુમાં પૈસા સ્પેન્ડ કરવા છે એની અંદર એ લોકો એમને ફાયદો રહેશે, આવું મારું માનવું છે. જી, અહીંયા આગળ વારીસભાઈ એ પણ વાત છે, કેમ કે ગૌરાંગ સાહેબે પણ વાત કરી છે કે ભાઈ TDS અને TCS, પણ આ જે ફાયદો છે કદાચ સિનિયર સિટીઝન પૂરતો છે કે સામાન્ય વ્યક્તિને પણ છે, એ પણ જો તમે ક્લેરિટી આપી શકો. જે 194A ની જોગવાઈ છે જેમાં તમારી ઇન્ટરેસ્ટની જે ઇન્કમ છે એ 10,000 કરતાં વધારે થતી હોય તો એમાં TDSની જે જોગવાઈ છે એ સરકારે સિનિયર સિટીઝન માટે, સિનિયર સિટીઝન એટલે જે 60 વર્ષથી વધારે વયના છે અને સુપર સિનિયર સિટીઝન જે 80 વર્ષથી વધારે એજના છે, એમના માટે એ 50,000ની લિમિટ હતી. એ લિમિટ વધારી અને એ 1 લાખ રૂપિયા સુધી જો ઇન્ટરેસ્ટની ઇન્કમ હોય ફોર ધ સિનિયર સિટીઝન, તો એ લોકોને TDSની જે જોગવાઈ છે એ એપ્લિકેબલ નહીં થાય. એટલે જે 10% TDS કપાતો હતો એ એમનો એ 10%નો જે ફાયદો થશે, ને પ્લસ એ 10%ના ફાયદામાં જો એમની ઇન્કમ ઘણીવાર 1 લાખ 2 લાખ કે જે બેસિક એક્ઝમ્પશન લિમિટો એના કરતાં ઓછી હોય પણ છતાં બી TDS કપાય એટલે પેલું ફોર્મ કે એવું કે ન ભર્યું હોય કોઈ કારણસર તો એમને રિટર્ન ભરવું પડતું હતું અને રિફંડ માટેની પ્રોસેસ કરવી પડતી હતી. એ હવે પ્રોસેસ નહીં થાય, એમનો ટેક્સ નહીં કપાય. મેં જે 1 લાખ રૂપિયાની જે બચતની વાત કરી એ મેં ફક્ત ટેક્સને રિલેટેડ વાત નથી કરી, કેમ કે 1 લાખ રૂપિયાની અંદર ઇન્કમ ટેક્સની સાથે સાથે સરકારે જે બીજી અલગ જે સ્કીમનો લાભ આપ્યો છે, જેમાં મેડિકલથી લઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ, હેલ્થથી લઈ અને ઘણી બધી વસ્તુઓ છે, એ આખો તમામ એઝ અ હોલ આપણે જોઈએ તો 1 લાખ રૂપિયાનો ફાયદો થશે. TDS અને TCSમાં જે રેન્ટ હતું એ 2,40,000 રૂપિયાની ઉપર તમારું ભાડાની આવક થાય તો તમારો TDS જે કપાતો હતો એમાં એ 6 લાખ રૂપિયા સુધી લઈ ગયા.
તો એના કારણે પણ જે અમુક વ્યક્તિઓ એવા હતા કે જે રિટાયર્ડ પર્સન્સ હતા અને ક્યાંક કોઈક જગ્યાએ ભાડા અને વ્યાજની આવક ઉપર નપતા હતા, એ લોકોને પણ ચોક્કસ એ TDS નહીં કપાય, એટલે એમની જે ઇન્કમ જે છે એમાં એ TDSની રકમનો વધારો થશે કે જેટલી એ પહેલાં ડિડક્ટ થઈ જતી હતી અને પછી એમણે રિટર્ન ભરી અને રિફંડ લેવું પડતું હતું જો ટેક્સેબલ ઇન્કમ ના હોય તો. આ બધા પૈસા જે વધશે એ ઓવરઓલ આ 1 લાખ રૂપિયામાં એડ થઈ જશે. એટલે આ જે ઓલ ઓવર પણ ફાયદો છે એ પણ દરેક વ્યક્તિ માટે સારો છે અને કદાચ રાહ જોતા હતા કે ભાઈ ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ થાય. દિવ્યાંગભાઈ, ટૂંકમાં આપણી પાસેથી એ પણ જાણવું છે, કારણ કે શિક્ષણ ક્ષેત્રની પણ ઘણી વાત થઈ, જ્ઞાનને લઈને આપે જે ડેફિનેશન પણ આપી કે ભાઈ જેના પર ચાલી રહ્યું છે, ખેડૂતો માટે શું જોઈ રહ્યા છો અહીંયા આગળ આપ? ખેડૂતો માટે જે ક્રેડિટ કાર્ડની મેજર લિમિટ વધારી દીધી છે, જે 3 લાખ હતી એની 5 લાખ કરવામાં આવી છે. પછી જે ફર્ટિલાઇઝર રિલેટેડ સબસિડી જે લાસ્ટ બજેટમાં જે ઇન્ટરિમ બજેટમાં અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું, સાથે સાથે નેચરલ ફાર્મિંગ જેને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે તો એને પ્રોત્સાહન આપવા માટે પણ અનાઉન્સમેન્ટ કરેલા છે. તો જે ફાર્મર છે એની પાસે જ્યારે લિક્વિડિટી આવશે, સ્કિલ ડેવલપમેન્ટ થશે અને જ્યારે એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ બનશે કે જેને આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે અત્યારમાં ચાલી જ રહ્યું છે, તો ફાર્મરને એક જે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થની જરૂર છે કે જે જનરલી વર્કિંગ કેપિટલ એ લોકોને ખૂટતું હોય કે જ્યારે પાક કરે અને પાક બહાર આવે તો વચ્ચે જે પૈસાની જરૂર છે તો ક્રેડિટ સિસ્ટમથી એને સારું એવું ફંડ મળશે. તો એ જે ફંડ મળશે એનાથી સારી ખેતી કરશે, સારું ઉપજ આવશે, સારો ભાવ પણ આવશે. એટલે તમે એક વસ્તુ જો કે બજેટમાં ક્યાંય ઇન્ફ્લેશન કે ફુગાવાને કંટ્રોલ કરવાની વાત જ નથી કરી. એને એવું કીધું મોંઘવારી વધે છે, ઓકે અમે તમારી ઇન્કમ વધારીએ છીએ. સો ઇનડાયરેક્ટલી ટેક્સ સ્લેબમાં તમને ફાયદો આપ્યો અને કહે છે કે તમે ખર્ચો. સો નાના માણસને જે મજૂર છે કે ખેડૂત છે, જે લોકોને પ્રોબ્લેમ થાય છે, નાઉ દે વિલ ગેટ ધ પ્રાઇઝીસ. તો ખેડૂતોને ફાયદો તો થશે જ. વારી સિસાની સાહેબ, સોશિયલ મીડિયા પર પણ આપણને ઘણા લોકો લાઈવ જોઈ રહ્યા છે અને એમાંથી કોમન સવાલ જે ઊભો થઈને આવી રહ્યો છે કે એક વખત ન્યૂ રેજિમ સિલેક્ટ કર્યા પછીના વર્ષો જો ઓલ્ડમાં જવું તો જઈ શકાય કે નહીં, એક તેમને જાણવું છે. હા, વન્સ યુ આર સિલેક્ટિંગ ધ ન્યૂ રિજાઇમ તો તમે એના પછીના વર્ષમાં જૂના રિજાઇમમાં નથી જઈ શકતા. એટલે નવા રિજાઇમમાં તમે આવી ગયા, દેન યુ વિલ હેવ ટુ કન્ટિન્યુ વિથ ધ ન્યૂ રિજાઇમ ઓનલી, એન્ડ ધેટ ઇઝ હાઉ ધી ગવર્મેન્ટ ઇઝ નાઉ વર્કિંગ. કદાચ આ ઓલ્ડ રિજાઇમ છે એ હવે આવનારા વર્ષોમાં રહેશે જ નહીં, અને નવો જે ડાયરેક્ટ ટેક્સ કોડ આવશે એમાં તો યુ વિલ હેવ ઓનલી વન રિજાઇમ. અને હવે જે છે તમારે ઓલ્ડ રિજાઇમમાં લાસ્ટ યર સુધી એવું હતું કે તમારે સિલેક્ટ કરવું પડતું હતું. પહેલા તમારે નવા રિજાઇમ માટે સિલેક્ટ કરવું પડતું હતું, લાસ્ટ યરથી તમારે ઓલ્ડ રિજાઇમ માટે સિલેક્ટ કરવું પડતું હતું. બટ વન્સ યુ આર ઇન ધ ન્યૂ રિજાઇમ યુ વિલ હેવ ટુ કન્ટિન્યુ ફોર ધેટ. ઠીક છે, આભાર આપ તમામ મહાનુભાવો, આપ ત્રણેય આપનો કિંમતી સમય આપ્યો તે બદલ અને ચર્ચા કરી તે બદલ. એક વસ્તુ એડ કરું કે સોરી, જી એક વસ્તુ કહીશ કે નાણામંત્રી એક વસ્તુ બહુ મહત્વની વાત કરી કે ટ્રસ્ટ ફર્સ્ટ એન્ડ સ્ક્રુટિનાઇઝ લેટર, એવું એમણે બજેટ સ્પીચમાં કહ્યું. એટલે એમનું કહેવું એવું હતું કે અમને અમારા કરદાતા ભારત દેશના નાગરિકો ઉપર પૂરો વિશ્વાસ છે અને અમે પહેલા વિશ્વાસ કરીએ છીએ અને એ વિશ્વાસને આધારે પછી અમે સ્ક્રુટિનાઇઝ કરીશું. તો આપણે બે વસ્તુ મહત્વની છે કે આપણા માટે પણ એઝ અ સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી એન્ડ ધ ટેક્સ પેયર એઝ અ હોલ જે ટ્રસ્ટ આપણો સરકારે આપણી પર મૂક્યો છે એને આપણે પણ એટલો જ ફૂલફિલ કરવો પડશે. અને એ જ પ્રમાણે આપણે પણ આપણા જે બિહેવિયર્સ છે, ચાહે ઇન્કમ ટેક્સનું રિટર્ન હોય અથવા તો જે બી ટેક્સ કોમ્પ્લાયન્સ હોય કે બીજા જે કંઈ પણ વસ્તુઓ હોય એમાં આપણે કરવું પડશે. અને સાથે સાથે જે આપણા એડમિનિસ્ટ્રેટર્સ છે એમણે પણ ભરોસો પણ મૂકવો પડશે અને તેને લઈને પણ આ ચર્ચા કરવામાં આવી છે. બજેટની ખાસ ચર્ચામાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18.